આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનનો આખો કાર્યક્રમ સમગ્ર કેવો રહેવાનો છે તેના ઉપર જો નજર કરવામાં આવે તો નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે 8 જાન્યુઆરીએ રાત્રે આવશે અમદાવાદ એરપોર્ટ પર। અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે વડાપ્રધાન મોદી। તે બાદ 9 જાન્યુઆરીએ સવારે 10 કલાકે મહાત્મા મંદિર પહોંચશે। મહાત્મા મંદિરમાં મોદી અન્ય દેશના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। તો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન આવતીકાલથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે અને 3 દિવસીય આ ગુજરાત મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેવાની છે। 8 જાન્યુઆરીએ રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે। તો સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। જે રીતે આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત માટે પીએમ મોદી જ્યારે વતન આવવાના છે 3 દિવસનો આ સમગ્ર કાર્યક્રમ રહેવાનો છે। અનેકોવિધ કાર્યક્રમ કરવામાં આવશે। એ સિવાય દેશના વડાઓ સાથે પણ મહત્વની બેઠક થવાની છે। जी बिल्कुल हिना 2003 थी वाइब्रન્ટ गुजरातनी वडाप्रधान नरेंद्र मोदी के जे समय तत्काल मुख्य प्रधान हता तेमणे शरूआत करी हती। थीम हती रीबिल्ड द गुजरात एटले के फरी एकवार गुजरातने आर्थिक क्षेत्रे ऊभुं करवा माटे बेठुं करवा माटेनी थीम साथे वाइब्रન્ટ गुजरात योजायुं हतुं जे 2024 आवता आवता गेटवे टू द फ्यूचर बनी गयुं छे। अने केम के वाइब्रન્ટ गुजरातनी 10મી एडिशन छे केम के वाइब्रન્ટ गुजरातना सफलताना 20 वर्ष पूरा थया छे एटले आ वखतनुं वाइब्रન્ટ गुजरात थोड़ुंक अलग है, थोड़ुंक महत्वनुं छे। आंतरराष्ट्रीय डीलिंग ने लईने महत्वनुं छे ने ए ज कारण छे के वडाप्रधान पोते 8 जान्युआरीए ज एटले के आवतीकाले ज आवी जशे। मानवामां एवुं आवतुं हतुं के वडाप्रधान 9 जान्युआरीए आवशे परंतु वडाप्रधान आवतीकाले 8 जान्युआरीए मोडी रात्रे आववाना छे અને 9 જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે તે ખૂબ જ મહત્વનો છે કેમ કે 9 જાન્યુઆરીએ દ્વિપક્ષીય વાતચીત છે તે થવાની છે। એટલે કે સમિટની શરૂઆત તો 10 જાન્યુઆરી થશે પરંતુ 10 જાન્યુઆરી પહેલા સમિટમાં ભાગ લેવા માટે 4 થી વધારે દેશના જે પ્રમુખ છે તે આવી રહ્યા છે અને વડાપ્રધાનની આ જે દ્વિપક્ષીય વાતચીત છે તે 9:30 વાગ્યાથી આવતીકાલે माफ करशो 9 जान्युआरीए सवारे 9:30 वाग्याथी महात्मा मंदिर खाते योजावानी छे। तेनी अंदर जो बात करवामां आवे तो तिमोर लेस्टे तेनी साथे ज मोजाम्बिक यूएई अने चेक गण राज्यना जे राष्ट्रीय प्रमुख छे ते आववाना छे। यूएई सिवायना त्रणेय जे देशना प्रमुखो साथे वडा साथे सवारे 9:30 वागे वडाप्रधान द्विपक्षीय वातचीत करशे। द्विपक्षीय वातचीतनी अंदर बिजनेस थी लई अने बंने जे देशोना जे सामाजिक समीकरणो छे आर्थिक समीकरणो छे ते मुद्दाओ पर चर्चा थशे। કેટલાક મહત્વના પ્રોજેક્ટ आगामी समयनी अंदर आ देशों साथे भारतना जोवा मळे ते प्रकारनी पण तजवीज छे ते चाली रही छे। ग्लोबल सीईओ पण आववाना छे। अलग अलग देशना ग्लोबल सीईओ साथे 11 वागे 9 जान्युआरीए बेठकनुं आयोजन छे ते करवामां आव्युं छे। तेनी साथे जो बात करवामां आवे तो 9 जान्युआरीए ज ट्रेड शोनुं ओपनिंग पण वडाप्रधान करवाना छे। बपोરના समयनी आसपास ट्रेड शोनुं ओपनिंग छे ते थवानुं छे। त्यारबाद ट्रेड शोना ओपनिंग बाद वडाप्रधान अमदावाद एरपोर्ट जवा रवाना थशे અને જે મહત્વની વાત કે જે મહત્વનો જે કહી શકાય કે વાદ મુદ્દો હતો કે જે ટીવી 9 દ્વારા સૌથી પહેલા પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે યુએઈના વડાનું અભિવાદન છે તે એરપોર્ટ પર થશે। યુએઈના વડા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે। સાબરમતી આશ્રમ ખાતે સુધીનો એક રોડ શો છે। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં સરકાર સાથે સંગઠનના પણ લોકો જોડાશે અને ભવ્ય રોડ શો જોવા મળશે। સાબરમતી આશ્રમનું મહત્વ સાબરમતી આશ્રમની અંદર જે પ્રકારે ગાંધીજીના વિચારોને મૂકવામાં આવ્યા છે તેને વડાપ્રધાન યુએઈના વડા સાથે સાझा કરશે અને ત્યારબાદ સીધા હોટલ લીલા રવાના થશે। રાત્રિ જે ભોજન છે તે વડાપ્રધાન 9 જાન્યુઆરીએ હોટલ લીલા ખાતે યુએઈના વડા સાથે જે 3 દેશના વડા આવી રહ્યા છે તેની સાથે કરશે અને ત્યારબાદ રાજભવન રવાના થશે। 10 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો 10 જાન્યુઆરીએ વહેલી સવારે 9 વાગે વડાપ્રધાન મહાત્મા મંદિર પહોંચશે અને જે વાઇબ્રન્ટ ગુજરાત છે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત करावशे। शरूआत बाद जे बपोरनो कार्यक्रम बपोरनो जे समय छे ते रिजर्व राखवामां आव्यो छे। राजभवन खाते बपोरनो समय रिजर्व छे અને ત્યારબાદ ગિફ્ટ સિટી ખાતે 5 વાગે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી છે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનું ઓપનિંગ છે તે થશે। તેની સાથે જ અલગ અલગ જે ફિનટેક્સ કંપનીઓ છે તેના જે સીઈઓ છે તેની સાથેની પણ જે મીટિંગ છે તે પણ ગિફ્ટ સિટી ખાતે થશે। ગિફ્ટ સિટીથી 10 તારીખે 8 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને એરપોર્ટથી દિલ્હી જશે। પરંતુ જે રીતે 20 વર્ષની સફર વાઇબ્રન્ટ ગુજરાતની પૂર્ણ થઈ છે ત્યારે આ વખતે સૌથી વધારે નજર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર તો છે જ પરંતુ દ્વિપક્ષીય વાતચીત અને તેમાં પણ યુએઈ સાથે ભારતના સંબંધો કેટલા મજબૂત બને છે રોડ શોના મારફતે દ્વિપક્ષીય વાતચીતના મારફતે તેની પર સૌની નજર છે।
બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો દેશના વડાઓ સાથેની બેઠક સૌથી મહત્વપૂર્ણ બની રહેવાની છે. આવતીકાલથી વડાપ્રધાન 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે ને આ મુલાકાતમાં ભવ્ય રોડ શો પણ યોજાવાનું છે. અને સિવાય 8 જાન્યુઆરી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પીએમ આવવાના છે. અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે વડાપ્રધાન મોદી. 9 જાન્યુઆરી સવારે 10 કલાકે મહાત્મા મંદિર પહોંચશે.